હા જો, આ એક સાડી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. આ 4 સાડી લાવીશું, વધારે નહીં. એમને તો હજી 2 લઈ લીધો હોત તો અડધો ડઝન થઈ જાય ને મેળે એમ. અરે વાહ, આ તો બહુ સારી વાત કરી. તો કાંઈ વાંધો નહીં, બીજી 2 લઈ આવીશ. કેવી અરે છે? હું 2 શાળી હાડી છે તારી પાસે અને આલા 4 ચુમ્માળી હાડી થઈ તારી પાસે તો 6 લઈ લે ને તો 50 પૂરી થઈ જાય. અડધી સેન્ચુરી કહેવાય, અડધી સેન્ચુરી. હા તો એમાં એટલું. આવ. મારા પપ્પા મમ્મી અંકિતા. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આ અંકિતા પણ છે કોણ? હા એ કહેતા ભૂલી ગયો હું. મારી ઓફિસમાં જ કામ કરે છે અને હવે એ અહીંયા રહેશે. અહીંયા રહેશે એટલે અહીંયા રહેશે એટલે? અહીંયા રહેશે એટલે અહીંયા રહેશે, જેમ આપણે રહીએ છીએ મેં રહેશે. અરે પણ એન હા અહીંયા ઘર નહીં, કોઈ સગા સંબંધી કોઈ નહીં હોય એમ. હા એ વાત પણ કહેતા ભૂલી ગયો. એમાં એવું છે કે અચાનક બચારીનું ઘર ખાલી કરાવ્યું અને હવે તમને ખબર છે ને કે શહેરમાં જલ્દીથી મકાન ન મળે અને એ એકલી રહે છે. તો એકલી છોકરીને મકાન કોણ આપે? તમે જ વિચાર કરો ને. એટલે મેં કીધું જરાય મૂંઝાતી નહીં, મારું ઘર છે ને, મારા ઘરમાં આવી જા. આવી ગઈ. અંકિતા, તારે અહીંયા કોઈ સંબંધી કોઈ એવું કોઈ જ નથી કોઈ નથી. હા તમે જે કંઈ પણ વિચાર કરશો ને એ બધા જવાબો મારી પાસે છે, તમે ચિંતા નહીં કરતા. હવે મેં કીધું એમ કે એ અહીંયા જ રહેશે એટલે આપણે બધાએ મતલબ એનું ધ્યાન રાખવાનું છે ને કંઈ પણ વસ્તુની જરૂર પડે તો મદદ કરવાની છે પપ્પા. સમજ્યા તમે? પણ તે ક્યારેય અગાઉ વાત તો કરી ને આને તો, પણ અંકિતાને અમે ક્યારેય જોઈ નથી. લાગે છે કે વધારે સવાલો થવાના છે. અંકિતા તું છે ને અહીંયાથી સીધી જા, પછી રાઈટ જઈશ ને એ રૂમ ખાલી જ છે, એ તારો રૂમ છે. ના નથી, કઈ પ્રોબ્લેમ નથી. બધા જો હસે છે, જો મારા પપ્પા જો ચહેરો જો એમનો ખુશ છે, મારા મમ્મી પણ ખુશ. હા તું જા. હે ને? તને કઈ ભાન છે કે નહીં? કેમ? આવી અજાણી છોકરીને તું કે આયા રહે એટલે જાણી નથી, ઓફિસમાં કામ કરે છે, ઓળખું છું એને બરાબર. અરે ઓફિસમાં કામ કરે એટલે ઓફિસમાં કામ કરતા જેની પાસે ઘર ન હોય એને તું અહીંયા લઈ આવીશ? તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? એક તો એને કપડાં કેવા પહેર્યા છે, કેવા વાતાવરણમાં ઉછળી હશે, કેવી રીતે રહી હશે, કંઈ ખબર નથી. અને સમજ તારા લગ્ન થઈ ગયા છે, આવી જવાન છોકરીને ઘરમાં ન લવાય. શું છે પણ શું કામ આટલા ગરમ થાવ છો? અરે પણ ગરમ થવું જ પડે ને. આ મીરા તારી પત્ની હોતા છે ને, તારા લગ્ન થઈ ગયા છે, તો એને આ વાતની ખબર પડશે તો એ શું કહે? એમ કે હા ભલે આયા રહે એમ કહે? એને મેં ઘરની બહાર કાઢી મૂકી નહીં ને, તો પછી કેવી વાત કરો છો તમે? તો જાણે હું પરણીને લઈને આવ્યો એમ તમારી સાથે વર્તન કરો છો. બેટા હા તો કોઈ પુરુષ હોત ને એને કદાચ ઘર ખાલી કરાવ્યું હોત ને તો એને ઘરમાં ન લાવત. સ્ત્રી છે ને બિચારી, ક્યાં જાય? દયા તો દાખવવી પડે કે નહીં? એ જ કહીએ છીએ કે સ્ત્રી છે ને દયા દાખવવાની હોય, પણ જો ધીરે બોલો. અહીંયા કેટલો સમય રહેશે? આપણા ઘરે કેટલો સમય રહેશે? જ્યાં સુધી મકાન નહીં મળે ત્યાં એને મકાન નહીં મળે, મહિનો નહીં મળે એટલે હું મહિનો આયા રહે. હા જો આ છે ને મારું ઘર છે સમજા, અને આમ જો એને કહી દેજે સાંજે નાંજે કંઈક વહી જાય ને હસતા મોઢે કહી દેજે, એને દુઃખ ન થવું જોઈએ એમ. આ આદત જ નથી ગમતી હો આમની, કહી દઉં. અને તારી આદત મને નથી ગમતી. તો શું તમે કહો છો મકાન મારું છું એટલે અત્યારથી વારો તારો શરૂ કરી દીધો? દીકરાનું તો કઈ હક જ નથી બનતો, બધું બાપનું. તું દીકરો હાવ આવારે જેવી હરકત કરે તો એમ જ કેવું પડે ને. આવી રીતે કોઈક છોકરીને અજાણી લાવે ને એનો લગ્ન થઈ ગયા એને ભાન કેમ નથી? જુઓ શાંતિ રાખો અને શાંતિથી વાત કરો. આવી શાંતિથી રીતના હું વાત કરે ગુસ્સામાં વાત નથી કરવાની જરૂર, બરાબર છે? ગુસ્સો કરતા મને આવડે છે પપ્પા, હું કમાઉં છું મારી રીતે. અરે બોલો ને, પૈસા ગણી દો તમને આ મકાનના એટલે વાત પતે. એટલે તું હું તારા બાપને ખરીદવા માંગે છે? બાપને ખરીદવા નથી માંગતો, પણ બાપ જે મારી સાથે આમ જોર ઉકમી અને દાદાગીરી કરે છે ને એ બંધ કરાવવા માંગુ છું. જો કરવી જ પડે સમજા, દાદાગીરી કરવી જ પડે. તારી જેવા નાલાયક દીકરા હોય ને એટલે બાપે દાદાગીરી કરવી પડે. તને ભાન કેમ નથી એ હું કહું છું. તમે શું આવડી મોટી ભૂલ કરી નાખી છે? આટલા ગરમ થઈને માહોલને ગરમ કરો છો તમે. આદિ આને કંઈક સમજાય ને કર. મારો મગજ વિયો છે ને, જવાન દીકરો છે, લગ્ન થઈ ગયા છે ને, મારો હાથ ઉપડી જાય ને તો આને હતો નતો કરી દે. હાથ ઉપાડ લેશો તો શું થઈ જવાનું છે? તમને એમ લાગે છે કે હું બધું બંધ કરી દઈશ એમ? જો મને મનમાં આવશે ને મારે જેમ રહેવું છે એમ જ રહીશ. તમે કહેશો એમ નહીં રહો, કહી દઉં છું. જો સમજી લેજે તું, મનમાં આવે એમ નથી રહેવાનું. આપણે આ સમાજમાં રહેવી છે અને મારે હું એના ઘરવાળાને પિયરવાળાને મારે શું જવાબ દેવો? તું જેને ને તેને આ ઘરમાં લાય એટલે? એક મિનિટ આદિ, તારા પપ્પા સાચું કે છે, તું કેમ આવી રીતે ખોટી જીત પકડીને બેઠો હું છે? પણ સાચું જ કહું છું. મારી ઓફિસમાં કોઈ કામ કરતું હોય ને મારી પાસે મદદ માંગે તો હું એને મદદ ના કરું તો હું માણસાઈ જ ના કહેવાય મારા. અરે માણસા એને ક્યાં કરે છે? તે કઈ ઠેકો નથી લીધો બધાનો સમજા? કે જે હોય છોકરી અજાણી હોય અને એકલી રહેતી હોય એટલે એને આ એક આપણા ઘરમાં લઈ આવવાનો કઈ ઠેકો નથી લીધો તે. જેને જે કહેવું હોય કહે, બરાબર છે?
આદિ તને પણ જેટલું કહું એટલું હું સમજ તને. જુઓ રહેવા દો ને આ અરે આ આવી કેમ હરકત કરે છે એમ થાય મને શંકા હતી સમજ્યા. અને હું બહાર એની ઓફિસના સ્ટાફ પાસે હું તને સાંભળતો હતો કે આ તમારો આદિ છે ને હારો નથી અને લખણ હારા નથી અને આ નજરે જોઈ હોતે લીધું. જોઈ લીધું તો તમે મારી વાત સાંભળી લીધી. હા તમને હજી એમ છે ને કે તમારા બાવડામાં આટલું બધું બળ છે તો મારા બાવડામાં બળ આવી ગયું છે. એટલે તું મારી પર હાથ ઉપાડી. અરે તમે પહેલા કુસ્તી કરતા હતા પણ હવે નહીં સમજ્યા તમે. આદિ હવે હું જીમ કરું છું એટલે એટલું સમજી લેજો કે હાથ ઉપાડતા મને આવડે છે અને વાગશે તમને તે. તને કઈ શરમ આવે કે નહીં? તું તારા બાપ સામે બોલે છે તને આ સંસ્કાર આપ્યા છે? હું એમ કહું છું હું તમારો દીકરો બોલી રહ્યો છું તમને આવા સંસ્કાર આપે છે પોતાના દીકરાનું ગળું દબાવવાનું. અરે દીકરો પણ એવી હરકત કરે ને એટલે ગળું દબાવવું હોય ને ઘરની બહાર હોતને કાઢવો પડે. બસ પણ સવારમાં યુદ્ધનું મેદાન બનાવી દીધું છે ઘરને. જા આદિત્ય અંદર જા. અંકિતા કેમ છે રૂમ? આને થોડું સાચવીને હેન્ડલ કરાય. આવી રીતે ન કરાય. તમે દીકરા ઉપર આવી રીતે એવી વાત કરતો તો મારી હારે એ તો જોતું. અંકિતા તું જરાય ચિંતા ન કરતી. આ પણ તમારા મમ્મી પપ્પાને જોઈને લાગે છે કે એ લોકોને ગમતું નથી. એને ગમે ન ગમે એ લોકોનો પ્રશ્ન છે. હા મને તું ગમતી હતી એટલા માટે તો ઘરમાં લઈને આવ્યો છું. તમારો આભાર માનું ને એટલો ઓછો છે. અને એમાં આભાર છું. હા પ્રેમથી ખાલી તું મને તો પણ આવી જશે. ખરેખર આજે તું બહુ બ્યુટીફુલ લાગે છે. ઓહો થેન્ક યુ. અને તે બધાના અવાજો સાંભળ્યા હશે ને તને દુઃખ થયું હશે કે મારા પપ્પા આટલું બધું બોલે છે પણ બહુ જ દુઃખ થયું. કઈ વાંધો નહીં. મને ઘરમાં રહેવા તો દેશો ને. અરે કોઈ તને કંઈ કહે તો મને કહેજે ને. કોઈ તને નહીં બતાવે. આ ઘર જેટલું મારું જેટલું જ તારું સમજી લે. આ ઘરમાં તારું પણ ચાલશે. તને મજા આવે ને એવી રીતના રહેજે. કોઈ રોકી નહીં શકે. થેન્ક યુ સો મચ. હવે તારે આવવા જવાનું ટેન્શન પણ નહીં. કેટલું સારું 24 કલાક આપણે સાથે ને સાથે ફક્ત તું અને હું. હા ઓફિસે પણ સાથે ઘરે પણ સાથે. એનાથી સારું શું હોઈ શકે? યસ આ શું કરો છો તમે લોકોને પણ આપણા બેડ પર આ શું કામ? એકચ્યુઅલી જો હવે આ રૂમ આપણો નથી અને આ બેડ પણ આપણો નથી. એટલે એમ કે આપણો જે વધારાનો એક રૂમ હતો ને ત્યાં અંકિતાને નથી ફાવે એમ. આ કોણ છે અને આપણા બેડરૂમમાં શું કરે છે? એક્સક્યુઝ મી થોડા નીચે અવાજે વાત કર. અન્ડરસ્ટેન્ડ? શું બરાબર છે? કોણ છે અહીંયા શું કરે છે મને કહેશો તમે પહેલા બધી વાત? જો પ્રેમિકા છે મારી. પ્રેમિકા. શું હા શરમ આવે છે બોલતા? અને- જો તમે જે હોય મારા ઘરની બહાર નીકળો કહ્યું ને મેં. અને સ્પેશિયલી એકવાર એક્સક્યુઝ મી નીચા અવાજે વાત કર. બરાબર છે. શું બરાબર છે? શરમ આવી જોઈએ તમને. અરે શરમ શાંતિ રાખ. આ ઊંચા અવાજે આમ બરાડા પાડવાથી કંઈ થવાનું નથી. બધી વાત જણાવું છું ચૂપચાપ સાંભળ. આ રૂમ હવે તારો નથી. હવે આ મારો રૂમ ના કરતો. આ રૂમ મારો અને અંકિતાનો. પ્લીઝ તમે આ બકવાસ સાંભળવા નથી ઊભી અહીંયા હું. તો તમને શું ખબર? કામ ઊભી છે? જતી રહે ને અહીંયાથી. પારકા લોકો આવીને મને કહેશે કે મારે શું કરવું? આદિ હા શું બોલે છે? તું જઈ શકે છે. આદિ હું પ્રેગ્નન્ટ છું. તમે આવી હાલતમાં આ બધું તમને શરમ આવી જોઈએ કરતા. જો જો તમને કહી દઉં છું વધારે પડતું બોલવાની જરૂર નથી આદિ તારી. સમજવાની- તને કોઈ પૂછે છે કે તું માં બનવાની જો એમ? શરમ આવે છે? અમારા ઘરમાં ઝઘડા કરે તો જરાય શરમ નથી આવતી? એક નંબરની નાલાયક સ્ત્રી છે. અંકિતા જો હા, એની વાતનું ખોટું નહીં લગાડતી. એને બુદ્ધિ નથી. કેમ બુદ્ધિ નથી મને? એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. સાઈડ માર્યો તમે. લાગે ચાલે. છે કોઈ ક્યાંય નહીં જાય સમજી લેજે. હું એને આ ઘરમાંથી કાઢીને રહી. સમજ્યા તું તમે? શું કાઢવાની? નીકળ. તારી હિંમત શું છે? હું જ આ ઘરમાં નહીં રહે તો વિચાર કરી લેજે. ધક્કા મારીને તને આ ઘરની બહાર કાઢીશ તો આ બાળકનું શું થશે? હું અત્યારે જ મમ્મી તારું અને પપ્પાને શું બધી જ થશે? વાત કરીશ. અરે મમ્મી પપ્પાને વાત કરીશ તો શું થઈ જવાનું છે? ખબર પડે ને લોકોને કે તમે કોને ઘરમાં લાવ્યા છો. જરાક વિચાર કરી લેજે તારા દારૂડિયા ભાઈનો, તારા બાનો. પછી કહેજે કે શું થશે શું નહીં. જો ચૂપચાપ આ ઘરમાં મૂંગા મોઢે પડ્યું રહેવું હોય તો તને અહીંયા રાખવામાં મને કોઈ વાંધો નથી. પણ આવી રીતે કેમ રહેવું મારે? કેમ રહેવું એટલે શું? એ તારો પ્રશ્ન છે. આદિ અરે પ્લીઝ આદિ સમજવાની કોશિશ કરો. આદિને હાથ ન અડાડ. આ બેસી ગયો અહીંયા. હાથનો ઓર્ડર દે હવે. ના પાડી દીધી અંકિતા.
ખરેખર હા કેટલી નીચ છે તું. તને શરમ નથી આવતી આવા ધંધા કરતા? મા બાપે આવું શીખવાડ્યું છે આખી જિંદગી? વખાણ જો કરે છે. તું જે હોય તને કહ્યું ને. વખાણ કરે જ તારા. એને શું કહ્યું છે ખબર છે કે ખરેખર હા તારા મા બાપે શું ખાધું હશે તારા માટે કે આટલી સુંદર આટલી રૂપાળી છોકરી મને મળે. નીચતાની એક હદ હોય આદિ. આવા સમયે તમે આ બધું કરી રહ્યા છો. આ સમયે જ્યારે મને સૌથી વધારે તમારા પ્રેમની જરૂર છે ત્યારે તમે બીજી સ્ત્રીને ઘરમાં લાવીને મૂકી છે. આ કયા પ્રેમની વાત કરે છે? હાદી ફક્ત ને ફક્ત મને પ્રેમ કરે છે. અને એ તો બકવાસ કરે છે કારણ કે અત્યાર સુધી મેં તને કીધું એમ કે મને એ ગમતી નથી અને એની સાથે મને ફાવતું પણ નથી. એટલે ખાલી છે ને આપણને બંનેને અલગ કરવા માટેના શબ્દોનો પ્રયોગ કરી રહી છે પણ તું એ શબ્દમાં નહીં આવે. લીવ, ગેટ આઉટ. જોઈ લઈશ તને. અરે એક જો મિનિટ. અહીંયા. કોઈને વાત કરી છે તો સમજી લેજે તકલીફ તને વધારે પડશે. ઘરમાંથી કાઢતા વાર નહીં લાગે અને કાં હું ઘર છોડીને અંકિતા સાથે વયો જઈશ. કોઈને કઈ નહીં કહું. એટલે વિચારી લેજે. ગેટ આઉટ. ક્યાં હતા આપણે? આપણે અહીંયા જ હતા. સરિતાબેન એટલે આજના ભજન મારા ઘરે એટલે કેન્સલ રાખવાના છે કે થોડી મારી તબિયત સારી નથી અને આદિના પપ્પાના મિત્રો આવવાના છે. હવે અચાનક આવવાનું નક્કી થયું ને એટલા માટે. ના ના બીજી વાર પાક્કું રાખીશું ને. તમે પ્રભાબેન સાથે જરા વાત કરી લેજો ને. હા હા પ્રભા હા સરિતાબેન પછી કરું. હા 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 માફ કરજો હં. જય શ્રી કૃષ્ણ. આંટી હા એક કામ હતું તમારું. શું? મને ચા પીવી છે. ચા બનાવી આપો ને. અમારી ઘર કોઈ હોટલ નથી કે અમારા ઘરની અંદર કોઈ આવે તો એના માટે ચા નાસ્તો કોફી બધું તૈયાર હોય અને રસોડું ખુલ્લું છે અને તાળા નથી માર્યા. તમે જાઓ અને ચા બનાવી દો. એકચ્યુઅલી આંટી મને ચા બનાવતા નથી આવડતું એટલે કહું છું. ચા બનાવતા નથી આવડતી? નો. જોતા તો લાગે છે કે મારી વહુની ઉંમરની જ છે તું. તો ચા બનાવતા પણ નથી શીખી? નો આંટી. અચ્છા હવે એક સવાલ કરું? શું? થોડા મનમાં સવાલ થાય છે. શું છે ને કે મારો દીકરો સવારમાં અચાનક તમને લઈને અમારા ઘરમાં આવી ગયો. હવે જવાન દીકરી કોકની દીકરી અમારા ઘરમાં રહે તો અમને સવાલ તો થવાના જ. હવે શું છે બોલો ને. વાત એમ છે કે એટલે કે આ શહેરની અંદર તમારું કોણ કોણ રહે છે? હા સવારે તો આદિએ કહ્યું ને કે અહીંયા કોઈ નથી મારું. અચ્છા અહીંયા તમારું કોઈ નથી રહેતું. તો આ તમારી કંપની તમને ઘર એરેન્જ નથી કરી આપતી? ના આંટી કંપનીવાળા ઘર નથી આપતા નહીંતર તો ત્યાં જ ના રહો. બરાબર છે. એક સવાલ બીજો પણ હતો. બોલો ને. જો ખોટું ના લગાડતા પણ મારે ઘરમાં વહુ છે, મારો દીકરો જવાન છે અને તમે ઘરમાં રહો ને તો સારું ન લાગે. આ તો શું છે કે તમે સમજુ છો એટલે તમને કહ્યું. તમે અહીંયાથી ક્યારે જશો? હા એકચ્યુઅલી એમાં એવું છે આંટી કે હાર્દીએ મને અહીંયા જ રહેવાનું કહ્યું છે આદિત્ય તો કે મારો દીકરો તો ભોળો છે. એટલે હું અહીંયા જ રહેવાની છું. હા પણ સાંભળો તમારા આવવાથી અમારા ઘરમાં છે ને મગજમારી શરૂ થઈ ગઈ છે. શેની મગજમારી? એના પપ્પાને જરાય નથી ગમતું. શું છે ને કે એના પપ્પાની મરજી વિરુદ્ધ કોઈ પણ કામ થાય ને તો ઘરમાં ઝઘડા થાય. એટલે મારું એવું કહેવું છે કે પ્રેમથી તમે વહેલી તકે કોઈ નવું ઘર ગોતીને જતા રહો તો વધારે સારું. એમ તો આંટી હું આવી એ તમને પણ નથી ગમતું. ના ના શું આ ઘર છોડીને જતી રહું? આદિને કહું કે તમારા મમ્મી મને ઘર છોડીને જવાનું કહે છે. હા તો વાંધો નહીં. કહું ને? વાત કરશો તો બીજું કંઈ નહીં થાય. અમારા ઘરમાં ઝઘડા જ થશે. પણ સાંભળો માણસ છે ને ચાલાકી 4 દિવસ જ કરી શકે. એટલે શું તમે મને ચાલાકી કરું છું એવું કહો છો? ના ના તો એ તો દેખાય છે. કહેવાની ક્યાં જરૂર છે. સાંભળો કોઈકના ઘરે છે ને મહેમાન બનીને ગયા હોય ને તો મહેમાન બનીને જ રહેવાય. ઘર ઉપર અધિકાર ન મેળવવો જોઈએ. આંટી હું કઈ તમારા છોકરાની વહુ બનવા નથી આવી આ ઘરે. શું બોલે છે?
સોરી આંટી, મજાક કરું છું. મને આવા મજાક પસંદ નથી. તો મને પણ આવા મજાક પસંદ નથી કે મને ઘરમાંથી જવા માટે કહો છો. હા, આદિત્યએ મને આ ઘરમાં રહેવા માટે કહ્યું છે એટલે હું આ જ ઘરમાં રહીશ. આ ઘર છે ને આદિત્યના બાપનું છે, આદિત્યનું નથી, સમજ્યા? એટલે ખોટી દાદાગીરી નહીં કરતા. આ ઘરમાં જ્યાં સુધી રહો ને ત્યાં સુધી મૂંગા મોડે રહેજો. નહીંતર શું છે કે આદિત્ય કાઢે કે ન કાઢે, આદિત્યના બાપા છે ને એ તમને ને આદિત્યને બેવને કાઢે એવા છે, સમજ્યા? એ હું આદિત્ય સાથે વાત કરી લઈશ. આદિત્ય સાથે વાત કરવાની જરૂર નથી. તું જુમ્મા 2 દિવસ થયા નહીં કે મારા દીકરાને અમારા કરતાં વધારે નથી ઓળખતી ને. એટલે સાંભળ, ઓફિસનું કામ ઓફિસ સુધી રાખો તો વધારે સારું છે. શું છે કે દયા ખાઈને તારી પર મારો દીકરો અહીંયા લાવ્યો છે તો દયાની જેમ જ રહેવાય. પછી એની ઉપર ડાકણ બનીને આમ ફેણ ન કરાય, સમજ્યા? આંટી, મેં એવું તો શું કર્યું છે તો તમને ડાકણની જેમ ફેણ કાઢેલી લાગુ છું? વાત શું છે ને કે સવારથી જ્યારથી તું આવી ત્યારથી જોઉં છું અમારું ઘર છે ને શુદ્ધ અને પવિત્ર હતું. અત્યારે છે ને જાણે એમ કચકચનું મેદાન બની ગયું હોય ને, રણ મેદાન એવું લાગે છે. એ તો મેં આ ઘરમાં પગ મૂક્યો ને ત્યારથી તમને લાગે છે. હા, ખબર નહીં તમને લોકોને શું પ્રોબ્લેમ છે મારાથી. પ્રોબ્લેમ નથી. શું છે ને કે સભ્ય ઘરની સભ્ય છોકરી કોઈની પરમિશન વગર જાય નહીં. સંસ્કાર ન હોય, મા બાપ ન હોય કે રસ્તે રજડતી વ્યક્તિ હોય ને એ કોઈના પણ ઘરે ક્યારે પણ મોઢું ઉઠાવીને જતી રહે. એટલે પૂછવું પડે અને થાય. પૂછી લીધું ને, અને મેં કંઈ પણ દીધું કે આ શહેરમાં મારું કોઈ નથી એટલે તમારા ઘરે આવવું પડ્યું. હા, મારા ઘરે આવ્યા છો તો ઘર સમજીને રહેજો. જો તમે આને હોટલ સમજવાની કોશિશ કરીને તો આદિત્ય નહીં, એના પપ્પા નીકળો, ચા જાતે બનાવજો અને પી લેજો. આ ઘરની અંદર કોઈ કામ નહીં કરે. પોતાનું કામ પોતાની રીતે કરવાની અમારા ઘરમાં બધાને ટેવ છે, ઇવન આદિત્યને પણ. હા, ચાલ, આ બાજુ રસોડું છે. મીરા, હા બા, બેટા આપણે બે મળીએ ત્યારે તો તું મૂડમાં રહે. મૂળમાં તો શું બા. આમાં શું થાય, તારો ઉદાસ ચહેરો જોઈને પછી મારોય જીવ બળે કે શું થતું હશે તને. અને શું થવાનું છે વિચાર કરું છું બેઠી બેઠી. ના, આવો સમય હોય ને ત્યારે વિચાર નહીં કરવાના, સારું વાંચન કરવાનું, સારો સત્સંગ કરવાનો અને સારા વિચાર કરવાના. આમ મૂડલેસ રહે ને પછી બાળકે એવું આવે. બા, ઘણી બધી વસ્તુ એવી છે કે સમજ નથી પડતી કે શું કરું. અશોકભાઈ શું કરે છે? બસ કમાવું તો છે નહીં, ભાઈને આમ તેમ રખડવું છે અને રોજ સાંજ પડે એટલે બાટલીના પૈસા લેવા આવી જવું જ મારી પાસે. કેવું કહેવાય નહીં, એક માણસ ન સમજે ને એના કારણે પાછળના બધા જ લોકો રીબાતા હોય છે. આખા પરિવારને ભોગવવી પડતી હોય છે એક વ્યક્તિની ભૂલોને. પણ તારા ભાઈને ખબર છે કે આ બેનના ગયા પછી મારી માં એકલી છે તો હવે મારે કમાઈને દેવું જોઈએ, એને બદલે હું જાઉં છું પારકા કામ કરવા. જાણું છું બા, બધી જ ખબર છે, પણ શું કરી શકીએ, પરિસ્થિતિઓ આપણા હાથમાં નથી. ઘણી વાર માણસનું મન બહુ મક્કમ હોય છે કે આ પરિસ્થિતિની બહાર નીકળી જવું છે, સમય સારો લાવી દેવો છે. એ વિચારો ફક્ત વિચારો બનીને જ રહી જાય છે મગજમાં. બેટા, તારા ઘરમાં બધાય કેમ છે અને તારે કેવું છે એ કે? સારું છે, મને શું વાંધો હોય, એકદમ મસ્ત છે બધા. તને શું લાગે છે કે આ તારી વાચા અને આ તારું મોઢું બંને સાથ આપે છે એકબીજાને? નહીં ને? અને આટલી ઉંમરમાં હું સમજી શકું છું કે તું કંઈક મૂંઝાય છે. શું છે મને કે? કંઈ નથી બા, કહ્યું ને, ચાલ્યા કરે. જીવન છે, થોડો ઘણો સંઘર્ષ બધાને જ કરવો પડતો હોય છે અને હું કરું તો એમાં શું નવાય. સંઘર્ષ બે માણસ સાથે રહીને કરે ને તો એને સંઘર્ષ ન કહેવાય, પણ જો બેમાંથી એક જ રીબાતું હોય અને એકને કંઈ ફરક ન પડતો હોય ને તો પછી ઘણો બધો ફરક પડે છે જીવનમાં. તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી. આ ખબર નહીં, પ્રેગ્નન્સીની ખબર પડીને ત્યારથી મૂડ સ્વિંગ્સ બહુ થાય છે. ઘણીવાર મગજમાં બહુ ખરાબ વિચારો આવે છે અને ઘણીવાર એટલું સુકૂન મળે છે વગર કારણે કે હું અસમંજસમાં છું છે આવું શું કામ થતું હશે. આખી દુનિયામાં
આટલી બધી સ્ત્રીઓ છે જે મા બને છે અને કેટલી ખુશ હોય છે. એક પહેલી સ્ત્રી તું એવી છે કે તને આની કોઈ ખુશી છે નહીં. શું બોલો છો તમે બા? મને દેખાય છે. જો એવી કંઈ વાત નથી, પણ આ મૂડ સ્વિંગ્સ થાય છે, ઘણીવાર આવા વિચારો આવી જાય છે. છોડો એ બધી વાત. અશોકભાઈ સાથે એકવાર વાત કરી જુઓ. હવે એમને સુધરી જવું જોઈએ બા. તમારા પગ રહી ગયા છે, લગ્ન નહીં કરે તો કાલ સવારે એ પણ એકલા રહેશે ને. એ દૂધ પીતો છોકરો નથી, સમજે છે. અને એના દોસ્તારો સોસાયટીના બધાય કમાતા ધમાતા થઈ ગયા છે, કેટલાયના લગ્ન થઈ ગયા છે, એટલે એને બધી ખબર પડે. પણ બસ કોઈ એક સંગતે એવો ચડી ગયો છે કે એને લત લાગી ગઈ છે. બસ દારૂ પીવો અને મજા કરવી, બીજું કાંઈ નહીં. જવાબદારીનું ભાન જ ક્યાં છે એને? જાણું છું બા, બધું જ જાણું છું, પણ શું કરીએ હવે? કંઈ નહીં. સોરી. હા રે નહીં જાણું છું બા, બધું જ જાણું છું કે એમને પોતાની જવાબદારીનું ભાન નથી, પણ હું શું કરું? ભાઈ છે ને એટલે ચિંતા કરવી પડે છે. છોડો એ બધું. હું થોડી વાર રોકાવાની છું, તો આપણે બીજી વાતો કરીએ. પહેલાં તો ચા પીએ, સરસ મજાનો તને ભાવતો નાસ્તો કરીએ, અને પછી શાંતિથી બેસીને વાતો કરશું. અને આજે આવી જ છે ને તો આખો દિવસ રહે ને તો બપોરે જમશું પણ સાથે. જોઈએ. બિચારી મીરા ભલે હસતું મોઢું રાખીને મને મળી તો ગઈ, પણ મને લાગતું નથી કે એ ખુશ હોય. ખબર નહીં શું ઊંડા ઊંડા વિચારોમાં હતી. વાત કરતી હતી તોય જાણે કંઈક ખોવાયેલી હતી. અશોક, આ બધું કાળું કાળું દેખાય. પણ તે પહેર્યું છે જ કાળું અને કામે કાળા, પછી તને ક્યાંથી સારું દેખાય? મારી વાત સાંભળો, આ અત્યારે પીધું ને એમાં જામ્યું નથી, મારે જમાવવું નથી. એટલે મને પૈસા આપો. બસ તારી પાસે આ પૈસાની માંગણી સિવાયની બીજી કોઈ વાતો હોય છે? નહીં. કોઈ દી એમ કીધું લે માં 10,000 હું કમાઈને લાવ્યો? ઓહ, આ પપ્પાનું પેન્શન તો આવે છે, તો પછી મારે કમાવાની ક્યાં જરૂર? ના ના, પપ્પાનું પેન્શન તો બેંકમાં જમા થાય છે, અને તું કમાઈને જે લાવે છે એમાં ઘર ચલાવીએ છે, એટલે તારે ક્યાં કમાવાની જરૂર છે? વાત કરે સાંભળો. છે એ બાપનું જે પેન્શન આવે છે ને એમાં ઘરમાં 30 દિવસ માંડ જાય છે, 25 તારીખ આવે ને ત્યાં તો બધુંય ખૂટવા માંડે છે. મારી વાત સાંભળો, હવે તમારે વધારે કાંઈ આમ દિવસો એવું લાગતું નથી. એટલે હું કહું, તમે અત્યારે પૈસો નો આપો તો કાંઈ નહીં, પણ આપણે દેહામાં જમીન છે કે નહીં, હે એ ઉડાડી નાખો. ના, હા, દેશની જમીનનું કાંઈ નહીં થાય. શું નહીં થાય? અને આમ છે ને તું હરખો બે માણાની જેમ બેસ, ઢોર જો, જેવો. તમે ખાલી અડધો પેક મારો, તમે મારી જેમ ડોલવા મળીશ. બેશરમ. કાંઈ ન થાય. દારૂ તારી પીધેલા માને તું પીવાનું કહીશ? પણ હરામખોર. પણ મારી બાઈ મજા કરે તો મને હું વાંધો હોય. મજાની વાત કરે તું, મજાની વાત કરે છે? હરામખોર, સીધો બેસ, નહીં તો અહીંયાથી જા તું. જોઈએ જ ને મારી સામે. હું કહું, રો ઓલી જમીન વેચી નાખો, પછી હું કાંઈ નહીં. કાંઈ નહીં થાય. હું જીવું છું ત્યાં સુધી એ જમીનનું એક તસું ભારે નહીં વેચાય. પણ નવી ગોળ અને સોરસ બોટલો આવી છે. આમ રો આ ઘડિયાળ બોસ મારી ઓલા સતીન રહ્યો ને એને અડધો પેક પાયો, તેને ખબર નહોતી ને રેડી થઈ ગયો, પણ કાઢી લીધી. હવે હું આ વેચીને મોટી બોટલ કાઢી. તારે જે કરવું એ કર, બાકી મારી પાસેથી 1 પણ રૂપિયાની આશા નહીં રાખતો, અને ના તો ઓલા જમીનની આશા રાખતો. જા, કમાવું હોય તો કમા, નહીં તો બહાર રખડી ખા, અહીંયા આવતોય નહીં રોટલા ખાવા. રોટલા નહીં, આ સુગંધ લ્યો તોય તમને રબરનો ઓલું રબરનું હું નહીં તો સડશે. આ પી જાય એટલે હું બોલવી નક્કી ન રહ્યો. એકવાર પીવો સમજો, પછી હજારો સાલ જીવો. પાડીને હરામખોર, કંઈક બીજું જ બોલાઈ જશે મારા મોઢામાંથી. સીધો બેસ આમ માણાની જેમ. માણા શું માણાની જેમ તો બેઠો છું, હે તો હું કહું બોલે
એ આજ તો કાંક નવું બ્લેન્ડર આવ્યું છે બ્લેન્ડર અને રોજ આ બી પીધું પણ બ્લેડ લઈને બ્લેડ અને હાથની નસો કાપી નાખ એટલે નાઈ નાખું તારા નામનું બ્લેન્ડર વાળીનો. તમને કાપવા પડશે હવે જીવનમાં તો એવું લાગે છે. હાથ તો અડાડ મને તું. એ, હા, ડાય. કાપવા માટે હાથ તો અડાડ. તને આખો ને આખો કાપી નાખું નાલાયક. હું પેટ મારતો તે પાટા મારતો સારું બોલો હે મારતો નાલાયક મરી જા ને તું. મીરા એ તું મરી જાય ને એવા સમાચાર મળે ને તો હું 2 નાળિયેર વધેરું ભગવાનને. મીરા આવી છે ત્યારે એ પાટા નહીં મારતી હું તો પાટા મારતો હતો ને હે મને મારી ખબર હોય સમજા તમે. હવે હું એમ કહું છું કે જમીનનું કાંઈક વિચારો એટલે બધું રેડી થઈ જાય. તું અહીંયાથી ટળ. મારી નજર આમેથી આ ફોન ટળ તારું કાળું ડાચું લઈને. ફોન તાળી પાડી હોય તો અહીંયા પાડો ને અહીંયા હું કામ પાડો મરી જા ને તું નાલાયક. જા અહીંયાથી હરામ. આવું મારે ખાટલો ઉઠો કરવો ઓલી કોમલ હોય તો જોતો આવું ઈ બાંધો એક નંબર રહે. આદિ, હા તમારી વાઈફનું તમારે શું કરવાનું છે? જો કંઈક તો થઈ જશે ને. અને આમ કાંઈક તો એટલે શું કરવાનું છે? એને આ ઘરમાંથી તમે ક્યારે બહાર કાઢો છો? અંકુ મારી વાત સમજવાની કોશિશ કર. મને એમ હતું કે તારા ઘરમાં આવવાથી આપણે બંને જે રીતના બેડરૂમમાં મતલબમાં અમારા બેડરૂમમાં તું રહીશ આવું બધું કહેવાથી આપણે બંનેને સાથે જોઈને એને તકલીફ થશે ને સામેથી ઘર છોડીને જતી રહેશે પણ એવું ન થયું. શું તકલીફ થાય છે એને? કંઈ નથી થતું ને. કેટલા દિવસ થયા? મેં જે કંઈ પણ વિચાર્યું હતું બધું ઊંધું થાય છે બધું. હા જેને મેં એવું નહોતું વિચાર્યું કે મતલબમાં એ ઘરમાંથી નહીં જાય. મને એમ હતું કે આસાનીથી જતી રહેશે મારા આવા શબ્દો સાંભળીને કદાચ એ જતી રહેશે પણ એ નથી જતી. હવે રસ્તો તમારે કાઢવાનો છે કે પછી જો એ ઘરમાંથી નહીં જાય ને તો આ ઘરમાંથી હું અરે ચાલી કેવી વાત કરે છે? આવું ના બોલતી આવું ના બોલતી પ્લીઝ 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 તું મને છોડીને જતી રહીશ તો જો આદિ, અરે તું સમજવાની કોશિશ કર. હું છેલ્લી વાર કહું છું, જો તમારી વાઈફ આ ઘરમાંથી નહીં જાય તો હું ઘર છોડીને જતી રહીશ અને મારા ગયા પછી તમે મને તો ભૂલી જ જજો. એવું ક્યારેય નહીં બને. કેમ? હું તને ખોવા નથી માંગતો. તો તારી પછી સાથે રહેવા માંગુ છું જીવવા માંગુ છું. તો પછી એવું કંઈક કરો ને કે આ ઘરમાંથી ચાલી જાય. હું સમજી શકું છું કે તું મને શું કહેવા માંગે છે. મને થોડા સમયની જરૂર છે. મને થોડો સમય આપ કે હવે હું એવું કરીશ ને મતલબમાં શું કરશો? આટલા દિવસથી તમારા ઘરે છું, તમારી સાથે છું, તમારા બેડરૂમમાં છું, છતાં પણ એને કંઈ જ ફરક નથી પડતો. આટલો પણ નથી પડતો. હવે શું- પડશે. હવે પડશે. શું કરશો તમે? હવે એવું કરીશ ને કે એને આ ઘર છોડીને જવું જ પડશે. અને તારે ક્યાંય જવાની જરૂર નથી. તારો ગુસ્સો છે ને હું સમજી શકું છું અને તને દુઃખ પહોંચે ને એવું કોઈ કામ મારે નથી કરવું. આટલા સમયમાં ના કર્યું, હવે શું થશે તમારાથી? કંઈ નથી થવાનું. બેબી હું તને હર્ટ કરવા નથી માંગતો, તને ઉદાસ જોવા પણ નથી માંગતો. તો આટલા દિવસથી તો મને ઉદાસ કરો છો ને. કેટલું હર્ટ કરો છો મને. મને દુઃખ થાય છે એ વાતનું દુઃખ લાગે છે મને કે તારો ચહેરો જોઈને આવી રીતના તું ઉદાસ રહે ગુસ્સો રહે તો મને નથી ગમતું. જો આદિ, તમને દુઃખ લાગતું હોય ને તો તમારી આ વાઈફને ક્યારની ઘરની બહાર કાઢી મૂકી હોય, પણ નહીં, તમારે એવું તો કંઈ કરવું નથી. આટલું સહેલું નથી અંકુ, તું સમજ. કારણ કે જેવી રીતના આપણે બંને મતલબમાં સમજીને ઘરમાં આવ્યા હતા ને એ રીતનું કંઈ થતું નથી. આસાન નથી, થોડું અઘરું છે, પણ તું ચિંતા ના કર ને. હું આ ચહેરા ઉપર એ સ્માઇલ જોવા માંગુ છું જ્યારે તું મને પહેલી વાર મળી હતી અને જેવી રીતના તે મને સ્માઇલ આપી હતી આજે પણ યાદ છે મને. આખી ઓફિસ તને જોઈ રહી હતી અને ફક્ત તું મને જોઈ રહી હતી. કેટલું મસ્ત રોમેન્ટિક સીન ચાલી રહ્યો હતો. આહા, એ સ્માઈલ તો હવે ક્યારેય નહીં જોવા મળે. અને એ સ્માઈલ જોવી હોય ને તો પહેલા આ કામ પૂરું કરો. આ તમારી વાઈફ નીરા એને Yes. ઘરની બહાર કાઢો. યસ યસ યસ. અને તમને શું લાગે છે આ તમારા મમ્મી પપ્પા એને ઘરની બહાર જવા દેશે? એને તો હું આ ઘરમાં આવી એ પણ નથી ગમતું. એ લોકોનો મતલબમાં કોઈ પ્રશ્ન નથી. એને જે કરવું હોય એને કરવા દે, પણ એ લોકોના રોકવાથી કંઈ નહીં થાય. મેં એને તે વિચાર્યું છે ને એવું જ થશે. અને મેં વિચારી લીધું છે કે મીરા હવે આ ઘરમાં નહીં રહે. આ ઘરમાંથી જલ્દી એને કાઢીને રહીશ. એટલે તું ચિંતા ના કર, હું બધું સંભાળી લઈશ. ફક્ત થોડો સમય મને આપી દે. તું આવી રીતના જીદ કરીશ એ કેમ ચાલશે? થોડો સમય જ આપું છું. જો થોડા સમયમાં આ ઘરની બહાર નથી ગઈ ને
તો હું આ ઘર છોડીને જતી રહીશ મને ખબર અને છે. તમારે મને ભૂલી જવી પડશે. નહીં 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 એવું ક્યારેય નહીં થાય. મને ખબર છે કે આ લાસ્ટ વોર્નિંગ છે તારા માટે, યસ. મારા માટે. હા, એટલે હું એને એમાં કાંઈ ભૂલ નહીં કરું અને મીરા જશે આ ઘરમાંથી, કારણ કે હું તને ખોવા નથી માગતો. તને હંમેશા મારી સાથે રાખવા માંગુ છું અને આપણે બંને હંમેશા સાથે જ રહીશું. ભૂલાય નહીં. થોડો સમય. હા, એકવાર સર કે ને પહેલી વાર તે મને કીધું હતું ને, મે આઈ કમ ઇન સર, અને હું ફક્ત તને જોતો રહી ગયો હતો. એ આપણે ઓફિસે જઈએ ત્યારે કહું. હા, સળવું પડ્યું. ના કંઈ નહીં, થોડુંક મતલબમાં વાતાવરણ જે હતું ને એ પહેલાં હાઈપર હતું, હવે થોડું ડાઉન થયું, હવે હાવ ડાઉન થશે. ઓફિસ જતાં જતાં હાવ મતલબ લેવલ આવી જશે. પણ આ વાત ના ભૂલાય, એટલું યાદ રાખજો. અંકુ, નહીં ભૂલું વાત. અને મેં તને કીધું ને કે હમ સાથ સાથ હે, સાથ સાથ તો હે. તો બસ સમજી લે કે આ હાથ મતલબમાં તારો મારો હાથ કોઈ છોડાવી નહીં શકે આપણને, અને તોડાવી પણ નહીં. જઈએ. જઈએ. નોકરાણી, કામવાળી, મીરા, શું કહેવું મારે તને. કામવાળી એમાં શું વાંધો? હા, તો ગાડી સાફ થઈ ગઈ ને, મારે ઓફિસ માટે લેટ થાય છે તો હું નીકળું. થોડું કામ હતું, જો તું મારી વાત માને તો. શું કામ હતું? શું થયું? મીરા, શું થયું આદિ? બધું બરાબર છે? બધું બરાબર નથી, પણ બહુ તકલીફ છે. કેમ? કેવી રીતના કહું તને? તમે મને બધું જ કહી શકો છો ને. શું થયું બોલો. હું છું ને તમારી સાથે, આપણે મળીને નિવારણ અરે કરીશું. તું છો એ તો વાંધો છે, તું છો એટલે જ તે બધું થાય છે. એટલે સમજવાની કોશિશ કર. છે ને મારે અત્યારે પૈસાની બહુ જરૂર છે, અને તારી એટલી ઓકાત નથી કે તારું ઘરનું એવું બેકગ્રાઉન્ડ નથી કે તું પૈસાની વ્યવસ્થા કરી શકે. આ જગ્યાએ જો હું અંકિતાને કહું ને તો 1 મિનિટ થાય ખાલી પૈસા. કહો ને, આમ પણ કેટલા સમયથી આપણા ઘરમાં રહી છે, આપણા ઘરના રોટલા ખાય છે ને આમે કહે જ છે ને કે તમને બહુ પ્રેમ કરે છે. તો પ્રેમ સાબિત કરવા માટેનો બહુ સારો મોકો છે. એકવાર કહી તો જુઓ એ શું કહે છે. બસ ને, આવી ગઈ ને તારી ઓકાત ઉપર. વાત કરી દો, કહી દો, હા, તરત ફરી ગઈ. પૈસાની વાત આવી એટલે તરત ફરી ગઈ. પતિને મદદ નથી કરવી. આમથી તો કહે છે કે પતિ, મારા પતિ મને નહીં છોડો, મને આમ નહીં કરો, મને તેમ નહીં કરો. આવું બધું તો બહુ ફાવે. જેવા મેં પૈસાની માંગણી કરી એટલે કે અંકિતા પાસે માંગી લો ને, લો સાચું જ કહ્યું. તારી પાસે જે પૈસા છે એમાંથી આપ. શું છે મારી પાસે? કયા પૈસાની વાત કરો છો તમે? મારા તો બેંકનું અકાઉન્ટ પણ નથી અને તમે પૈસા માંગો છો? આવડું મોટું તમારું ગામડે અકાઉન્ટ પડ્યું છે, એને તમે બંધ કરાવી દો. હા, તારા બાની જમીન પડી છે ને, ભાગ માંગી લે એમાંથી. આદિ, અડધો હિસ્સો લઈ લે, પૈસા મને આપ. મારે અત્યારે છે ને જરૂર છે ધંધામાં મૂકવા. ક્યાં લેવા જેવા પૈસા? એમાં અશોકભાઈનો ભાગ છે, મારો કોઈ ભાગ નથી. અરે પીદલીને 2 પોટલી વધારે પાઈ દઈશ, પણ તું જમીન વેચાવી નાખ અને તારો ભાગ લઈ લે. જો આદિ, પોતાના પતિ માટે આટલું નહીં કરે તું. લગ્ન પછી દીકરીઓનો કોઈ ભાગ નથી હોતો જમીનમાં. કેવી રીતે માંગી લેવો મારે? અને આમ પણ જમીન છે કેટલી? વધી વધીને 3 વીઘા જમીન છે. શું આવી જવાના છે પૈસા? જે આવે તે. તારો પતિ માંગી રહ્યો છે તો તારા પતિ માટે તું આટલું નહીં કરે તો પછી મેં નક્કી કર્યું છે તું આ ઘરમાં નહીં રહે. શું? હા. આદિ, તમને એવું નથી લાગતું કે તમે ધીમે ધીમે કરીને હવે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા લાગ્યા હોય? ફાયદો ઉઠાવું છું તો આ શું છે? ફરી રહી છે તું. તને ખાલી આ ઘરમાં પ્રેમથી સાચવીએ, 2 શબ્દો કહીને બોલાવીએ અને જમવા આપીએ એટલે બસ તું ઘૂઘરા જેવી. તારી પાસે કંઈ માગી લઈએ, તારા બાની મિલકતમાંથી કંઈ માગી લઈએ એટલે તકલીફ પડવાનું. ચાલો, સીધી વાત છે. સીધી વાત તો એ જ છે કે જો મને પૈસા નહીં મળે, તું તારો હિસ્સો નહીં માગે તો સમજી લેજે આ ઘરમાંથી કાઢતા મને વાર નહીં લાગે. શું બોલો છો તમે આ બધું? જે તું સાંભળી રહી છે એ જ. આદિ, તમે બાપ બનવાના છો. ભગવાને સામે જોયું છે, સારા દિવસો જાય છે તો સારું વિચારો ને. કે મેં એવું ન બની શકે કે ત્રીજું વ્યક્તિ આપણી વચ્ચેથી જતું રહે. આપણે બંને શાંતિથી રહીએ, આપણું આપણું આવનારું બાળક પણ શાંતિથી રહે. એટલા માટે તો કહું છું
એ જમીન વેચવા માટે કહી દે નહીં તો એ બાળકને બાપનું નામ પણ નહીં મળશે. શું બોલો છો તમે? પછી કહેતી નહીં કે મને આ હાલતમાં આવી રીતના આદિ, હું ઘરમાંથી બાને શું વાત કરું? શું કહું એમને હું? કહી શકે તું કે અત્યારે આદિત્ય કુમારને પૈસાની ખાસ જરૂર છે અને તમે જો જમીન નહીં વેચો તો એ બચારા પૈસાનું એડજસ્ટમેન્ટ કેવી રીતના કરશે? પ્લીઝ આદિ, સમજવાની કોશિશ કરો. સમજવાનું મારે નથી, તારે છે. જેવી રીતના સમજવું એવી રીતના સમજી લે, નહીં તો જો અંકિતા પાસે પૈસા માગીશ ને તો તને એક વાત કહી દઉં કે આખી કે તમે જિંદગી મને આ ઘરમાંથી કાઢી મૂકશો. સમજી ગઈ. આખી જિંદગી એ મારી સાથે રહેશે એટલે અંકિતા પછી 1 2 3 કેટલા બાળકોની માં બસ. બનશે એ નક્કી નહીં. લેક્ચર નથી સાંભળવું આવું બધું. હું બાને મળીને વાત કરી જોઈશ. પાક્કું? મને લાગતું નથી કે તારા બા પણ તારી જેવા જ છે. વાત માનશે નહીં તારી. મનાવી લઈશ. મારા માટે, મારા બાળક માટે બધું જ મનાવી લઈશ. જો નહીં માને તો તૈયારી રાખજે. તને આમંત્રણ આપવું ન પડે કે કહેવું ન પડે, ચૂપચાપ આ ઘરમાંથી કોઈને કહ્યા વગર નીકળી જજે. સમજી તું? હા, એમ પૂછતી હતી કે તમારા અકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા છે અત્યારે? અરે મારી પાસે ક્યાંથી પૈસા હોય? આ તારા પપ્પાનું જે પેન્શન આવે છે એમાં ઘર માંડાલે તોય તે 25 તારીખ આવે ત્યાં તો બધા સુપડા સાફ થઈ જાય. અને ઓલો રોજ ઉઠીને દારૂના પૈસા લઈ જાય છે. તોય હું તો છે ને ઈ છુપાવીને રાખું છું, પણ હું હોઉં ન હોઉં ને તોય ચાખાંડના ડબ્બામાંથી ઉચકી જાય છે. હવે ક્યાં મારે રાખવાને એને સંતાડીને એ મને નથી ખબર પડતી. પણ તારે શું જરૂર પડી? આદિને જરૂર પડી હતી પૈસાની, એટલે પૂછ્યું મેં તમને. આદિકુમારને? પણ એને પૈસાની શું જરૂર પડી? ખબર નહીં, કંઈ વાત નથી કરી એમણે, પણ જરૂર છે. જમીન કેટલી છે આપણી? 3 વીઘા પડી હશે. પણ હું એમ કહું છું કે તમારા ઘરમાં તો બધુંય સુખ શાંતિ છે, બધુંય સારું છે, તો પછી આદિકુમાર હું કામ જમીનનું કહે છે ને પૈસા માગે છે? કાંઈ ખબર નથી પડતી શું થયું છે, પણ એમણે માંગ્યા છે પૈસા. જો બેટા, એ અશોક આવે ને પછી કંઈક વાતની ખબર પડે, બાકી હું તો હમણાં કાંઈ ન કહી શકું. પણ અશોકભાઈ માનશે મારી વાતને? તમે જ વિચારો ને બાપ, અશોકભાઈનો મગજ. જો તારે જરૂર છે એટલે હું તો આપવા તૈયાર છું, પણ ઓલો અશકો બેન આવી છે. નામ લીધું ને શેતાન હાજર. બેનને પગે લાગવીને એ તો પૈસા વાળા થાય. હા, તો એ બેનને પગે લાગવાથી પૈસાવાળા ન થવાય. બેનને પગે લાગીએ એના આશીર્વાદ લઈને કામ ધંધે ચડાય તો પૈસા આવે. કામ ધંધે તો બાવું ફૂલ બરોબર. ભાઈ, હા, તારી સાથે એક વાત કરવી હતી. બેટા હું કહું છું, તું કહીશ ને તો હમણાં ઉલળશે. હા અશોક, હા. લો, વાત કરવી હોય તો મને કામ બાબતની નહીં કરતા, કારણ કે કામ મારે આ જીવન કરવાનું જ નથી. આવતા જીવને વિચારે. મારી વાત સાંભળ. એ કામ ધંધાની વાત છોડે ને, હું તને જે કહું ને એ સાંભળ. બોલો. આદિકુમારને થોડાક પૈસાની જરૂર છે, તો હું એમ કહું છું આપણે ગામડે 3 વીઘા જમીન પડી છે ને, એમાંથી 1 વીઘું આપણે વેચી અને મીરાને મદદ કરીએ તો કેમ? નહીં, અને બેન ખોટું પગે લગાઈ ગયું હો. હા, દીકરી થઈને અહીંયા પિયરિયા પૈસા માંગવા આવી, તને શરમ નથી આવતી? શરમની ક્યાં કરે છે? દીકરી પિયર ન જાય તો ક્યાં જાય? અશોકભાઈ, હા, આદિત્યને બહુ જરૂર છે. કંઈક ફસાયા હોય તો જ પૈસા માંગતા હોય ને. મારી જેટલી જરૂર ન જ હોય. મેં તો હજી 5-6 બ્રાન્ડ જ પીધી છે. કેટલી દુનિયામાં બ્રાન્ડ છે, હજી બધી પીવાની બાકી. શું પેલા છે ને આ મોઢામાં ડૂચો નાખ્યો જ ને, થૂકીને આવ. બોલતાય નથી આવડતું, થૂક ઉડે જ મોઢામાંથી. એ મુખવાસ કહેવાય. દારૂ માથે માવો ખાવીને એટલે પાવર વધે, દારૂ ઉતરે નહીં, પૈસા ફેરનો થાય. અશોકભાઈ પ્લીઝ, હું મારે આ બધી કોઈ વાત નથી સાંભળવી. જો મારી વાત સમજવાની કોશિશ કરો. એ મુસીબતમાં હોય તો જ પૈસા માંગતા હોય, અને એ બધા પૈસા પાછા આપી દેશે. એવું તો નથી ને કે પૈસા પાછા નહીં જ આપે તમને. મારી વાત સાંભળો. હું ઈ જમીન છે ને કોઈ નથી દેવાનું. અને જો મીરાને જમીન આપીને તો મીરા છે ને મારી નાખ. તું મારી નાખવાની વાત કર, અને ત્યાંથી જમાઈએ એને કાઢી મૂકવાની વાત કરી. છોકરી જાય તો ક્યાં જાય? જ્યાં જવું
અત્યારે મારે બેન છે તારી, રાખડી બાંધે તને તો એની રક્ષા તારે કરવાની હોય, એને બદલે મારી નાખવાની વાત કરે જ નાલાયક. રક્ષા કરવા વાળો ઉપર ભગવાન બેઠો જ છે, બરોબર? મારી રક્ષા કરે, તમારી રક્ષા તારી જ કોઈ રક્ષા કરે એમ નથી. તને તો છે ને વાઢી જ નાખવો જોઈએ. હા, ઈ યમરાજાના હાથમાં છે હો. બા રહેવા દો ને. માં પારકા કામ કરે, ઘર માંડ ચલાવે અને એને પૈસા વેડફવા છે હરામખોરને. આખો દી જ્યારે જોવો ને ત્યારે પી પીને આવ્યો હોય ને પડ્યો હોય. અત્યાર સુધી મને એમ હતું કે મારી બેન બહુ સારી છે. હારી જ છે, તને રાખતા નથી આવડતું. મૂકો ને બા, હું આવી છું તો 2 દિવસ શાંતિથી રહી શકું અહીંયા? હા પાડતા હોય તો રહું નતર જાઉં. પૈસા લઈ મારી દીકરી છે તું, રે હું કામ નહીં. એટલે હું દારૂના પૈસા માગું તો તમારી પાસે ન હોય, અને આને અહીંયા સારું સારું ખવડાવશું. હા, એને ભાવશે એ જ ખવડાવીશ. તને એટલી ભાન છે, તું થોડાક મહિનામાં મામો બનવાનો છે. તો વાંધો નહીં, એમાં હું ક્યાં ના પાડું. તઈ હું હોળીએ આવે, બોલું શું કહેવાય, બોલું આપણે ડીજે લઈને આવીએ ફરે ત્યારે આવી જાય, બરોબર? આ રોકાવાની કાંઈ જરૂર નથી. ના ના, શું કામ? ઓલો બિચારો આવીને એમ કે છે બાળક કે આ મારો મામો તો દારૂડિયો છે 1 નંબરનો. એને એમ જો જન્મતા વેટ છે ને થોડુંક પાઈ દેજે એટલે બસ શરદી કરો હવે ઉધરસ તમે ન લોકો. થાય. હા? જમીન ઉપર ડોળો રાખે છે. આ તો નરેશ. અરે જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. તમે પણ ક્યાં અત્યારે હાલીને જાઓ છો? તમને ખબર છે હમણાં તમને ફ્રેક્ચર થયું હતું? મને ખબર છે, હજી એવું જ છે. તમારા ઘરે જ આવતી હતી. અરે મારા ઘરે? હા. અરે એવું હોય તો મને કહી દેવાય ને, ફોન કરીને બોલાવી લેવાય તો હું આવી જાત ત્યાં. અરે એમ કાંઈ થોડું કહેવાય, હું દીકરીની માં છું, મારેથી એમ ન કહેવાય. કામ હોય ને તો મારે જ આવવું પડે. અરે એમને કોઈ દી અમે એવું રાખ્યું છે કે તમે દીકરીની માં છો? મીરા અમારી ઘરે દીકરીની જેમ રહે છે, અમારી જ દીકરી છે. હવે એમાં આખી તમારી દીકરીનું ઘર છે એવું તમારે નહીં રાખવાનું. એ વાત સાચી, પણ બોલો કાંઈ કામ વાત હતું? હા, વાત જ થોડીક એવી છે. કેમ, શું થયું? હું એમ કહું છું કે તમારે કંઈક પૈસાની ને એની જરૂર છે? અરે ના ના, કાંઈ જરૂર નથી. અને અમારો તો ધંધો ને બધું હારામાં હારું હાલે છે, કોઈ પૈસાની જરૂર નથી અમારે. તો પછી આદિકુમારે મીરાને કેમ એમ કીધું કે તારી મા પાસેથી જમીન વેચાવીને પૈસા લઈ આવ, મારે કામ છે, અને જો તું નહીં આપે ને તો હું તને કાઢી મૂકીશ. એવી વાત કરી? જો તમારો જમાઈ, જો મને ખબર નથી કાંઈ આ વાત નહીં, પણ જો આવું કાંઈક હશે ને અને આદિ એવું કાંઈક કીધું હશે ને તોય તમે ચિંતા નહીં કરતા. તમારી જમીન તમારે નથી વેચવાની, તમારી જ છે ને તમારી જ રહે ને તમારે કાંઈક જરૂર હોય વધારે પડતી તોય તમે અમને કહેજો, અમે તમને દેવું કાંઈ. બાકી તમારી પાસેથી લઈને અમારે કયા પાપમાં ભરાવું છે? એવું ન હોય નરેશભાઈ, સમજીએ કે હવે આપણે 2 જણા 2 માણસ નહીં, પણ આપણે 2 પરિવારનો સંબંધ થયો છે. કદાચ કોઈના એવા દિવસ આવ્યા હોય ને, મારી પાસે છે 3 વીઘા જમીન, જરૂર હોય તો હું આપી દઉં તમને. પણ અત્યારે જો મારી મીરાને એક તો હારા દિવસ જાય છે, અને એમાં પાછું આદિકુમારે આવું કીધું, બિચારી રોતી રોતી આવી હતી. હવે એને એ ખબર નથી કે બાપ બનવાનો છે, સમજ્યા? અને મીરાને જો એવી રીતે નાખુશ રાખશે ને તો એ એની બાળકના અસર કેવી ખરાબ અસર કરે એ એને ખબર નથી પડતી. અને બીજું, જો અમારે ગમે એટલી જરૂર હોય છતાંય એ અમારે છે ને એનું બધું સોલ્યુશન લાવવાનું હોય. તમારે એમાં કોઈ વસ્તુની મદદ તમારે ન કરવાની હોય. કાંઈ જમીન વેચીને તમે અમને મદદ કરો તો અમારે હોતો ને, અમારી પાસે મિલકત છે એ અમે ન વેચી નાખવી. અને હું તોય તે તમારી પાસે ન આવત, પણ એણે મીરાને કાઢી મૂકવાની વાત કરી. મેં કીધું હવે મારી દીકરી આ પરિસ્થિતિમાં એ જાય તો જાય ક્યાં, ને હું એને ક્યાં સુધી રાખીશ? અને હું એમ કહું, આવું જ્યારે હારા દિવસ જતા હોય ને 2 માણસ ઝઘડા થતા હોય ને રોજ ઉઠીને એવું બધું બોલવાનું થાય, પછી છોકરા પર એ કેવી અસર થાય? તમારી વાત સાચી છે, અને ભાન નથી, પણ જો એને વળી મજાકે કરી હોય એવું તો કાંઈ નથી ને? બીજી કાંઈ વાત કરી છે મીરાએ? તો મારી દીકરી રડે નહીં. અને આ હમણાં નહીં, એની પહેલાં આવી હતી ને ત્યારે એ બિચારી કહેતી હતી. અરે પણ ખાલી જમીન વેચવાની પૈસા આપવાની એ જ વાત કરી ને, બીજી કાંઈ વાત નથી કરી ને મીરાએ? એમ ના, પણ એ બીજી હશે તો એ બિચારી મૂંઝાતી હશે. અને એમાં એણે મને એમ કીધું, હે બા તમારી પાસે રોકડા કેટલા પડ્યા છે? મેં કીધું બટા તારા પપ્પાનું પેન્શન આવે છે, એમાં ઘર માંડ હાલે, મહિનોય પૂરો નથી થતો, ને ઓલા 2 બંગલાનું કામ કરું છું ને એમાં માંડ દૂધ ને શાકભાજીના પૈસા નીકળે છે.
તો એ મજાક હોય તો એ મારી પાસે આવે જ નહીં ને કેવું રડતી હતી. એ છે ને હમણાં ઓલા એક અમારે આવી છે ને અરે નહીં ને એટલે મતલબમાં ખોટ આવી હોય ને કંઈક ધંધામાં અને એ તો બધું સોલ્યુશન થઈ જાય એમ. અને મારે ક્યાં કેવું બિચારાને એને ચિંતા થાય. ખોટ આવી અરે, તો હા, તમને જરૂર જ હશે ના ના પૈસાની. મતલબમાં એમાં શું હોય માલ પીડ્યો હોય ને પેમેન્ટ આવ્યું ન હોય એમ આવ્યું હોય બાકી એ કંઈ ખોટ થોડી કહેવાય. એ તો 2-5 દી આમ તેમ થાય હવે એ કંઈ ખોટ ન કહેવાય ને. હા એટલે હું તમને કહું બીજી કંઈ વાત નથી કરી ને જો તો એ બીજી કંઈક વાત હોય તો બીજી વાત ન કરી લો કંઈ મકાન વેચવાની અમારી મિલકત વેચવાની એવી કંઈ વાત ન કરે. એટલે એવું જો તમારે કોઈ જાતની ચિંતા નથી કરવાની. તમારી મીરા છે ને અહીંયા ખુશ જ છે અને તમે છે ને હવે આ બધું ભૂલી જાજો. અને હવે તમે મને વાત કરી દીધી ને એટલે વાત માની લો સોલ્યુશન આવી ગયું. તમારે હવે તમારે હાવ બેફિકર થઈને તમે બેહો બસ. મેં મીરાને એમે પૂછ્યું કે બટા એમને અચાનક શું કામ પૈસાની જરૂર પડી, કાંઈ એવું હોય તો હું કાંઈક એનો નિવેડો લાવું ખરી, પણ એણે મગનું નામ મરી ન પાડ્યું. પછી મને એમ થયું કે લાવ એક વખત તમારા કાને વાત તો નાખું તો કંઈક મને ખબર પડે કે મારે શું કરવું. જમીન આજે વેચવા કાઢું 24 કલાકમાં તો વેચાવાની નથી. કોકને વાત કરું તો મહિનો 2 મહિના તો થાય. અરે વેચવાની વાત તો દૂર રહી પણ તમારે એવો વિચાર નથી કરવાનો. પછી ક્યાં વાત રહી? કારણ કે આ તો કાયદેસર એટલે આ તો હાવ ખોટું જ કહેવાય ને કે આપણે આપણી પત્નીની મમ્મી પાસે એની જમીન માગવી હોય ને બધું અડધો ભાગ માગી લે એ તો હાવ એટલે હાવ કરિયાવર કહેવાય એક જાતનો. પણ હું એમ કહું તમે આ આદિકુમારને કદાચ કહેવો તો એ પછી મારી મીરાને વધારે તો નહીં કાંઈ નહીં ઝઘડે કહે ને. તમ તારે કાંઈ નહીં કહે તમે હાવ તમે ચિંતા કરો માન તમે હવે જાઓ તમ તારે બસ હાલો. સારું જય શ્રી કૃષ્ણ. બટ આમ સમજાવો હવે આ વેવાણને મારે કેમ કહેવું કે ઓલી આવી છે ને નપાવટી અંકિતા એને રવાડે સીડ્યો છે ને એટલા બધા ધંધા કરે છે બિચારીને વેવાણને સાચું કહેવાય એમ નથી નકર એને બિચારાને ચિંતા છે. મારે જ કાંઈક સોલ્યુશન લાવવું જોઈએ એનું. અંકુ આંખ બંધ કર ને. કેમ? જો મને ખબર છે કે તું ગુસ્સો કરવાની છે અને એ પહેલાં જ તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યો છું અને મને ખબર છે ત્યાં સુધી તને ખબર છે કે તને સોનાની વસ્તુઓ બહુ ગમે છે. સોનાની વસ્તુઓ તો ગમે છે, પણ પહેલા એક વાતનો મને જવાબ આપ. શું? હા, તું એવું કહેતો હતો કે હા તારી પત્ની એકવાર ઘરમાંથી બહાર જશે પછી એ પાછી નહીં આવે, તો આ પાછી કેમ આવી? જો મને પણ એમ જ હતું કે એ પાછી નહીં આવે અને મને વિશ્વાસ હતો કે આવું કંઈ નહીં થાય, પણ હવે શું કરવું કે આવી ગઈ એ પાછી. તો હવે શું કરીશ? શું કરીશ હવે? હા તે જ કીધું તું ને થોડા સમયમાં હું એને ઘરની બહાર કાઢી મૂકીશ. આ ઘરની બહાર તો કાઢી મૂકી પણ એ પાછી આવી. કંઈક રસ્તો કાઢી લઈશ ને બીજો. હવે પાછો બીજો રસ્તો કાઢવાનો, એના માટે પણ પાછો થોડો સમય જોશે. થોડો સમય કરીને મને પણ ખબર છે કે વધારે સમય જતો રહ્યો છે, પણ હવે મેં નહોતું વિચાર્યું. મને એમ હતું કે જમીનની માંગણી કરીશ ને તો એ ક્યારેય પાછી નહીં આવી શકે, પણ આ જમીનની માંગણી કરીને તે બહુ મોટી ભૂલ કરી છે. જો આ વાત આપણા ઘરમાં મીન્સ કે આ તારા ઘરમાં ખબર પડશે ને તો વાટ લાગી જશે. કાંઈ નહીં થાય. મને એમ હતું કે જમીનની માંગણી કરીશ ને તો એનો દારૂડિયો ભાઈ કોઈ દિવસ જમીન નહીં વેચવા દે અને મીરા ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકે, ત્યાં ને ત્યાં પડી રહેશે. પણ એવું ના થઈ, ખબર નહીં કેમ. એને મને કહ્યું હતું કે મને 2 દિવસનો સમય આપો, એટલે હું સમજી ગયો હતો કે ત્યાંથી કોઈ હા નથી પાડી રહ્યું, પણ અચાનક એ તો ઘરે આવી ગઈ. લાગે છે કે એ લોકો માની ગયા છે. કંઈ સમજાતું નથી મને કે થઈ જશે, તમને હું જલ્દી પૈસા આપી દઈશ. પૈસા ક્યાંથી આપવાની? જમીન વેચવા શું માટે કરશો હવે તમે? હું એ જ વિચારી રહ્યો હતો અને હું જરા ટેન્શનમાં પણ છું કે હવે શું કરવું. કારણ કે હવે તો મને પણ ખબર નથી પડતી કે કંઈક તો રસ્તો મારે કાઢવો પડશે. જો હવે એ પૈસા આપી દેશે તો આ ઘરમાંથી એને કાઢીશ કેવી રીતના હું? અંકિતા, તમે જો આદિ કંઈક નવો રસ્તો કાઢ. હા, જમીન વેચવાનો રસ્તો મને નથી લાગતું કે આપણા માટે યોગ્ય છે, કારણ કે આ વાતની જાણ જો ઘરમાં થઈને તો આપણને બંનેને ઘરથી બહાર કાઢી મૂકશે. તું એવું કંઈ નહીં વિચારે, કોઈની વાત નહીં કરે, કારણ કે એને મેં બરાબર રીતે દબાવેલી છે અને મને ખબર છે ત્યાં સુધી એ ચૂપચાપ બધું સહન કરશે પણ વાત નહીં કરે. અંકુ જો પ્લીઝ
મેં આવું કાંઈ નહોતું વિચાર્યું પણ અચાનક આ બધું થઈ ગયું છે. મેં તો એને ઘરની બહાર કાઢવા માટેનો પ્રયત્ન કર્યો હતો પણ હું જે કંઈ પણ પ્રયત્ન કરું છું એનું બધું ઉલટું થાય છે, ઊંધું થાય છે. તું જ મને કહે આમાં મારો શું વાંક છે? વાંક તો તારો જ છે ને આદિ, અરે યાર, કારણ કે તું રાઈટ વેમાં નથી જતો. પણ હું રોંગ વેમાં પણ નથી જતો ને. તો હવે નવું વિચાર કે શું કરીએ. નવું ને નવું તો હવે મને લાગે છે કે એના બાની કિડની માંગી લેવી પડશે. કેવું વિચારે છે? હા તો હા, બીજો કોઈ રસ્તો તો હોવો જોઈએ ને. હવે તું વિચાર કર કે જો કદાચ એની કિડની માંગીશ ને તો આપી દેશે, પણ એની બહાની કઈ વસ્તુ માંગીશ તો આ ઉંમરે કોણ આપવાનું છે? તો કદાચ એ આપી ન શકે ને મને બહાનું મળી જાય કે આ ઘરમાંથી કહી દઉં કે હવે તું નહીં આવતી. સરસ, મગજ તો તારો બહુ જ સારો ચાલે છે નહીં? ક્યારેક કિડની માંગવાની, ક્યારેક જમીન માંગવાની. જો આદિ, તમારે જે પ્રયત્ન કરવા હોય ને એ કરો. તને ખબર છે ને હું તારા વગર નથી રહી શકતી. ખબર છે, અને એટલા માટે જ તો આપણા માટે જ તો કરી રહ્યો છું આ બધું. તને શું લાગે છે કે મારે એને આ ઘરમાં રાખવી છે? બિલકુલ નહીં. અરે હું મારી રીતે પ્રયત્ન કરવાની કોશિશ કરું છું, પણ તને એ પણ ખબર છે ને કે મમ્મી પપ્પાની સામે હું એને ઘરમાંથી બહાર પણ નહીં કાઢી શકું, કારણ કે એ લોકોનો સ્વભાવ તને ખબર છે. તું આ ઘરમાં આવી તો તને મેં જેમ તેમ કરીને એ લોકો સાથે બાંધીને પણ આ ઘરમાં રાખી છે ને, તને ઘરની બહાર નથી જવા દીધી. વિચાર કર તું, કેટલો પ્રેમ મોટો છે મારો. સાચી વાત છે, પણ હવે શું કરશું? હવે એક જ રસ્તો છે, મારે કંઈક એવી માંગણી કરવી પડશે કે એનાથી પૂરી ન થાય, અને ઘરમાં હવે કંઈક એવી રમત રમવી પડશે. જો આદિ, એ તું જમીનની માંગણી કરે છે એ પણ પૂરી કરી શકે છે. બીજી તો કઈ માંગણી છે? કંઈક તો હશે જેનાથી પૂરું નહીં થાય, અને બની શકે તો કદાચ આપણે ઘરમાં એને આંખે કરી અને એનો કંઈ વાંક આવે તો ઘરમાંથી આપોઆપ નીકળી જાય. હવે એક કામ કરો, હા ચેન તું લાવ્યો છે ને, હા મને પહેરાવી દે. અરે વાહ, હા મંગલસૂત્ર પહેરાવતો હોય ને એવી રીતના પહેરાવી છે. હા હા હા, ખરેખર શું ચેન લાગી રહી છે યાર, જબરદસ્ત. થેન્ક યુ. સો સ્વીટ ઓફ યુ. ઓ મમ્મી, સાચી વાત કહું ને તમને તો મીરા આ ઘરમાં બરાબર નથી. આ ઘરને શોભે એવી નથી. એમ? આપણું નાક કપાવે છે. હવે એનો ભાઈ દારૂડિયો, એના પરિવારમાં કોઈ નહીં, એક ઉંમરલાયક બા, આના સિવાય કોણ છે? સાચી વાત કીધી, એકદમ સાચું કહ્યું. એટલા માટે કહું છું કે જુઓ, હવે અમારા બેને આમ પણ બનતું નથી, એને મારો સ્વભાવ નથી ગમતો, અને મારી સાથે અવારનવાર ઝઘડાઓ જ કરે છે. તો એની સાથે ડિવોર્સ લઈ લો. શું કરીએ પણ હવે, અચાનક તો આવું ન લેવાય ને. એટલે આવો નિર્ણય ન લેવાય બેટા. આવો નિર્ણય લઈને લેવો પડશે, લેવો પડશે, સમજો તમે. કારણ કે ઘરની અંદર પછી કંઈ માથાકૂટ થાય ને કાલ સવારે કંઈક ન થવાનું થઈ ગયું તો? એ વાત પણ સાચી. હા, એક કામ કર ને, તારા પપ્પા આવે ને એટલે આપણે વાત કરીએ. પપ્પાની રાહ શું જોવાની? તમે ખાલી છુટ્ટી આપો ને મને. આ ઘરમાં આવી છે કેટલા દિવસ, 2-3 દિવસ એના પિયર ગઈ હતી, ખબર છે ને તમને? તને ખબર છે ને કે તારા પપ્પા આગળ તો આ ઘરમાં કોઈનું નથી ચાલતું. અરે પણ આપણને કીધા વગર એના પિયર જતી રહી હતી. શું કામ હતું એવું તો પિયરમાં કે ત્યાં જવું પડ્યું એને? હવે એને કામ હશે એટલે જ ગઈ હશે ને. અરે એટલા માટે જ તો કહું છું કે અત્યારે તમે મને છૂટ આપો તો ધક્કા મારીને બહાર કાઢી મૂકો કે પિયરમાં જ રહેજે, અહીંયા આવતી જ નહીં. હા, તારી વાત સાચી હો, તારી વાત બિલકુલ સાચી છે. ધક્કા મારીને જ બહાર કઢાય. બસ ને, પપ્પાએ રાજી છે, પપ્પાએ માની ગયા છે. તો પછી પપ્પા, હા જુઓ, તમને ખબર પડી ગઈ ને કે મીરાએ આપણને ઘરમાં કીધા વગર એના પિયર ગઈ હતી, અને એ વાત બરાબર ન કહેવાય. ને ઘરની અંદર મારી સાથે જે વર્તન કરે છે ને, બહુ ખરાબ વર્તન કરે છે. આવું વર્તન કોઈ ના કરી શકે. આપણે મીરાને જવું જોઈએ અને ગુસ્સો કરવો જોઈએ. એવું લાગે તો એને મારવી હોતી ને જોઈએ. એટલે મીરાને ત્યારે બોલાવીએ ને આપણે, લાફા મારી જાય બે, સમજા? હા બરાબર છે તારા પપ્પાની વાત. બોલાવી જ લઉં ને મીરા વહુને. અરે હું એમ કહું અહીંયા ને અહીંયા છે ને મરાય એટલી મારી લે. હા બસ, બોલાય મીરાને. મારવાથી શું થવાનું છે? બીજી વાર એવું કરે નહીં ને, ડાયરેક્ટ એના ઘરે મોકલવી. ગાડી મૂકવાની વાત બરાબર છે. આ ખીજાઈને છે ને કોઈ એનું સાંભળતા નહીં. હા, તમે આપણે બધા જ બોલશું, તમે હું અને મમ્મી, બરાબર છે? બોલાવ. હા, આવવા દે એને, સમજ્યા? તબિયત થોડી સારી નથી ને એટલા માટે. બોલાવ. મીરા વહુ બહાર આવજો.
નહીં નહીં નમતું મૂકવાનું થતું બોલાવી મને હા તારી હિંમત કેમ થઈ હા ઘરમાં પગ કેમ મૂક્યો તે અહીંયાથી ગઈ ત્યારે તો તે મને કીધું નહોતું અને આવું હતું તો ફોન કરીને કહેવું જોઈએ ને કે હવે હું આવી રહી છું, પધરામણી કરી રહી છું. શરમ આવી જોઈએ તને. પત્ની તરીકે તું અહીંયા ઘરમાં રહેતી નથી બરાબર, મારી સાથે કેવું ખરાબ વર્તન કરે છે અને તું હજી પણ આવી રીતના અમારી સામે બેઠી છે. નીકળી જા ઘરમાંથી. તમે તો મોકલી હતી મને. અરે રામ, ખોટું બોલે છે. શરમ આપવી જોઈએ તને. પોતાના પતિને ખોટો સાબિત કરવા માંગે છે તું. શરમ તો છે ને તને આવી જોઈએ નાલાયક. પપ્પા તારી પત્નીને તું એમ કહેશો? ઊંધું રહ્યો છો તમે. મને નહીં એને ખીજાવાનું છે. હા ખીજાવાનું છે ને તને છે અને તરત અને તને શરમ આવી જોઈએ કે તારી પત્નીને તું એમ કહેશો કે જા એની બિચારીનો 3 વીઘા જમીન છે ને એ વેચી નાખે અને રૂપિયા તને આપે, ધંધામાં ખોટ ગઈ છે અને હવે હું આવું પાયમાલ થઈ જાય એટલે તું જા. અને એ હું કામ આવું બધું કરતો હતો તું? કારણ કે તને મીરા ગમતી નહોતી. એના બા મને મળ્યા હતા, બિચારા રોતા હતા. એની ગૌઢામણાની આંતરડી હું કામ દુભાઈશો? બસ કહી દીધું બધું. મેં કાંઈ નથી કીધું. આજ કરવું હતું ને તારે? એને કાંઈ નથી કીધું. હા તો મેં મારા કાને સાંભળી લીધું છે તારી બધી વાત. સમજી ગયો? લો, ઉલટા ચોર કોતવાલ કોડાટે. આવા બધા ધંધા તો તને સારી રીતે આવડી ગયા છે અમુક લોકોની સાથે રહી રહીને. એટલે આંટી મારા તરફ ઇશારો ના એને કરો. કોઈ કઈ નહીં કે કહી દઉં છું. આહા. આ છે ને એ મતલબમાં અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરીને સાથે રહેવા માંગીએ છીએ. આ નડે જ વચમાં. એ નહીં જાય. અમને તો આ હોતે નડે છે તો કાઢી મૂક ને. પપ્પા જો સમજવાની કોશિશ કરો. આખી જિંદગી તું કાઢવાની. સમજવાની કોશિશ કર. અને છે ને આ મીરાઓ છે ને ક્યાંય નહીં જાય, સમજ્યા? અને જો જાહે ને તો તું એને બહુ પ્રેમ કરે છે ને, એને દુઃખી જોવા નથી એમ માગતો ને એમ કીધા ને, તો એને લઈને છે ને તું આ ઘરમાંથી બહાર વ્યો જા અને સુખી અને હાવ ભાઈ સુખી રહ્યો તમ તારે. સારું મકાન લ્યો અને કમાવ અને ખાઈ પીને જલસા કરો. મારે છે ને તારી જરૂર નથી. પાકું? અને હા તમે બે વયા જાવ, તમ તારે વાંધો નહીં. આ ઘરમાં કાંઈ મારે જોતું જ નથી તમારે. અને સાંભળ, બીજી મહત્વની વાત. આ ઘરમાં તારા પપ્પાની બધી મિલકતમાં હવે પછી તું નહીં પણ મીરા બહુ વારસદાર. 1 મિનિટ હાદી, હું જાઉં છું. મારે તમારી સાથે લગ્ન નથી કરવા, કારણ કે તમને ઘરેથી કાઢી મૂકશે. તમારી પાસે કંઈ હશે જ નહીં. અરે કાઢી મૂકશે ને, કાઢી જ મૂક્યો, સમજ્યા? અને વકીલ પાસે ને મેં વીલ હોતે બનાવી લીધું કે આ ઘરની આ મિલકત જે છે ને એ બધી મીરાના નામે રહે. કારણ કે હા. એનું ભવિષ્ય મારે બગાડવું નથી. એની પાસે મિલકત હશે ને તો તું એને ઉની આંચ નહીં આવવા દે, એને હાચવવાનો છો. એટલે કાઢી જ મૂક્યો. હવે તમારે જે કરવું એ કરો. જો આદિ, બોલે તું આ જો આદિ, જો સમજવાની કોશિશ કર. તમારી પાસે ઘર જ નહીં હોય મને રાખવા માટે, તો મને ક્યાં રાખશો? ભાઈ, બધું થઈ જશે. આઈ એમ સો સોરી, હું તમારી સાથે નહીં રહી અત્યાર શકું. સુધી પ્રેમ કરતી હતી ને, ક્યાં ગયો તારો પ્રેમ? ભૂલી તારા જાઓ. માટે તો આ બધું કરતો હતો. ઘરમાં આવીને આ બધા સાથે માથાકૂટ કરું છું અને તું અત્યારે ફરી જાય છે. હા તો અરે હું રહેવા તૈયાર છું ને, મારા ઘરને છોડવા તૈયાર છું, મારા ઘરના સભ્યોને છોડવા તૈયાર છું. અને તું તમારી પાસે ઘર જ નહીં હોય તો મને ક્યાં રાખશો? બધું થઈ જશે સમયની સાથે. આમ કમાઈ લઈશ. તું ચિંતા શું કામ કરે છે મારા? હા, તે આમ એમ કઈ ના થાય આદિ. અંકિતા, છોકરો આ બહુ હોશિયાર છે હો. આ કઈ જો માટીમાંથી સોનું બનાવી કે એટલી તમે બુદ્ધિ ચૂપ છે. રહો અંકલ. અમારા બંનેની વાત છે ને, અમને કરવા દો. હા તો કાંઈ વાંધો નહીં. લઈ જા તારા આદિને બહાર. તમારે જે રંગલીલા કરો એને કરો. હા, અને બહાર લઈ જઈને મારા આદિને તારી સાથે રાખજે. તને પણ તો આદિત્ય જોઈતો હતો ને. કેમ મિલકત નથી મળવાની તો આદિત્યથી પ્રેમ જતો રહ્યો? હું જાઉં છું. સોરી. અંકિતા, ના જા પાછળ દોડ. જા રાસાની જોવે છે. આ નથી સારી, મા બાપ નથી સારા. અરે એને મિલકત નથી જોઈતી, તારો પ્રેમ જોઈએ છે. પ્રેમ તને તારા પ્રેમ માટે છોડીને ગઈ. જોતો ખરો બુદ્ધિનો બળદ. 2 દિવસમાં આ છોકરી એના પ્રેમ જાળમાં ફસાઈ ગયો હતું. આવી સારી પત્નીને છોડીને તારે એની સાથે લગ્ન કરવા હતા. ઓ ડફોડ, એ તને પ્રેમ નહોતી કરતી, તારી મિલકતને પ્રેમ કરતી હતી. એટલે આવી હતી. ટૂંકા કપડાં પહેરીને તને રીઝવી દીધો અને તું મૂરખનો સરદાર તે એમાં રીઝાઈ પણ ગયો. જા ને, એની પાછળ દોડ ને. બોલ જા ને, દોટ મૂક એની પાછળ. દોડ. ગાંડો થઈ ગયો હતો ને, પત્ની પર હાથ ઉપાડતો હતો, એની જમીન વેચવાની કહેતો હતો અને
એ શું લઈને આવી હતી? હા, મેકઅપના થથેડા? ઓ ડફોડ, જે વ્યક્તિ પ્રેમ કરતું હોય ને એ તારી સાથે ઝૂંપડામાં પણ રહેવા તૈયાર થાય, અને જે વ્યક્તિ તારી મિલકતને પ્રેમ કરે ને એને કદાચ તું તાજમહેલ આપે ને તો એમાં પણ એ ખોટ જ કાઢે. સમજ્યો? સમજી ગયો. મારી ભૂલ કહેવાય કે હું આની વાતમાં આવી ગયો અને 1 મિનિટ ન થઈ ફરતા તરત જતી રહી. અરે મને કેટલા સપનાઓ દેખાડ્યા હતા એને, કેટલી બધી વાતો નક્કી થઈ હતી ને તરત જ સપના આ છે ને દિવસના તારા બતાવે. છોકરીઓ છે ને સારી પણ હોય અને નરસી પણ હોય. હા, મીરા વહુને જ જોઈ લે, પોતાનું ઘર અને પોતાનું સાસરિયું બંને સાચવ્યું એને. એના પિયરમાં પણ ઊની આંચ ના આવવા દીધી અને સાસરિયામાં પણ નહીં. અને આ ફદુકડી 2 દિવસની આવેલી હતી, એની પાછળ તું ગાંડો ઘેલો થયો હતો. અને સાંભળી લે, અમારી તો માફી માંગતો જ નહીં. મીરા બહુ માફ કરશે ને તો જ તને આ ઘરમાં રહેવા મળશે. અને મીરાની મહાનતા તો જો, એણે ક્યારેય કોઈ દિવસ તારી મમ્મીને કે મને કોઈ દિવસ ફરિયાદ નથી કરી કે મારે આદિત્ય મને મારે છે, આમ કરે તેમ કરે. કોઈ દિવસ એણે ફરિયાદ નથી કરી. એ એની મહાનતા કહેવાય. જે થઈ ગયો ભૂલી જાઓ, નવેસરથી નવી શરૂઆત કરી. ભૂલી રહી છે સાચે? આજ તો સોરી. ઇટ્સ ઓકે.